ચાલો વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ વિદ્યાલય આપને સ્ટડી હોમ દ્વારા જ્યારે શિક્ષણ આપી રહ્યું છે ત્યારે સૌથી પહેલાં આપણે ધોરણ 11 અર્થશાસ્ત્ર. હવે આમ તો જ્યારે તમે ધોરણ 9 10માંથી ભણી અને 11માં પ્રવેશ કરો છો ત્યારે આ વિષય તમારા માટે કેવો હોય છે? અલગ. હા, એકંદરે એ વસ્તુ ખરી કે જ્યારે પણ આપણે કોઈ નવા વિષયમાં પ્રવેશ કરીએ છીએ બરાબર, ત્યારે થોડુંક આપણને કઠિન લાગે છે, પણ એક વસ્તુ એ રાખવું કે કઠિન પરથી સરળ થાય. એટલે જ્યારે આપણને ક્યારેક શરૂઆતમાં જ્યારે પહેલો પાઠ ભણતા હોય ત્યારે આપણને એવું લાગે કે અર્થશાસ્ત્ર તો કેટલો અઘરો વિષય છે, પણ ના, જેમ જેમ એમાં આપણે ઊંડા ઉતરતા જઈશું એમ આ વિષય આપણા માટે શું થશે? સહેલો થશે. શરૂઆતમાં જ્યારે આપણે પહેલું પગથિયું પગ મૂકીએ ત્યારે આપણે એના ઉપર વજન વધારે હોય એટલે આપણને ભાર વધારે લાગે છે, પણ જેમ જેમ ઉપર જતા આવીશું ત્યારે એવું લાગશે કે ના, આ તો બહુ સરળ હતું. એટલે શરૂઆતમાં તમને આ પાઠમાં એવું લાગશે કે કઠિન છે, પરંતુ ના. અહીં આગળ પાઠ 1 અર્થશાસ્ત્ર, એમાં વિષય પ્રવેશ કરવાનો છે. અર્થશાસ્ત્રમાં સૌથી પહેલાં તો આપણે એ જોવાનું કે અર્થશાસ્ત્રમાં પ્રસ્તાવના, એની વ્યાખ્યા અને પશ્ચિમી જે તત્વચિંતકો છે બરાબર, એને અર્થશાસ્ત્રની વ્યાખ્યા કઈ આપી છે. ત્યારબાદ તો ધીમે ધીમે તમે આગળ વધતા જશો એમ તમને 10માનો ભૂતકાળ પણ યાદ આવતો જશે. એમાં તમે જોયું હતું કે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. ત્યારબાદ અહીં આગળ આપણે એકમલક્ષી અને સમગ્રલક્ષી એનું આલેખન પણ કરવાનું છે. ધીમે ધીમે આપણે આ પાઠમાં તમને આલેખ વિશે જણાવીશું કે આલેખ કોને કહેવાય, આલેખનું મહત્ત્વ શું છે, આલેખ શા માટે દોરવામાં આવે છે. ત્યારબાદ આપણે અહીં આગળ આલેખો દોરવાના છે, જેમાં સ્તંભાલેખ છે, પાસેની આકૃતિ છે, વૃત્તાંશ આકૃતિ છે, અને એ દોર્યા બાદ એનું જ્યારે વિશ્લેષણ કરશો ને ત્યારે તમને એવું લાગશે કે ના, ખરેખર તો આપણે અહીં આગળ આ પાઠ કેવો છે? ઇઝી છે. ત્યારબાદ કોમ્પ્યુટરનો તમે ઉપયોગ કરી રહ્યા છો, કોમ્પ્યુટરમાં ડીવીડી એ કેવી રીતે એનો ઉપયોગ કરો, એનું શું મહત્ત્વ છે, એના વિશેની આપણે થોડી ચર્ચા કરશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 1 તરફ થોડાક આગળ વધશું. સૌથી પહેલી પ્રસ્તાવના છે કે માનવી છે બુદ્ધિશાળી પ્રાણી છે. કેવું છે? બુદ્ધિશાળી પ્રાણી. તેની આસપાસની જે પરિસ્થિતિ છે એનું એ વિશ્લેષણ કરી શકે છે અને એ પછી શું કરે છે? વર્ગીકરણ કરે છે. કારણ કે માનવી બુદ્ધિશાળી હોય તો જ એનું વિશ્લેષણ કરી અને પછી એનું વર્ગીકરણ કરી શકે. માનવ જીવનમાં સુખ રૂપ ચાલવા માટે એની વ્યવસ્થા પણ કરવી જોઈએ, જેને આપણે સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્ય વ્યવસ્થા એવી રીતે એનું જ્ઞાન આપી શકાય. તમને ખબર છે કે પેઢી દર પેઢી ચાલવા માટે તથા વ્યવસાયમાં ઊભા થવા માટે પ્રશ્નો અને સમસ્યાઓ ઊભી થાય જ છે, અને એ માટે માણસે જે વિવિધ શાસ્ત્રોની રચના પણ કરેલી છે. આપણે જોયું કે આદિ સમયમાં માણસને ઘણા બધા પ્રશ્નો જે હતા એ સમસ્યાઓનો એને ઉકેલ આપણને આપ્યો છે. કેવી રીતે? તે કે લડાઈ અને યુદ્ધો દ્વારા. જેમ જેમ લડાઈ અને યુદ્ધો વધતા ગયા છે તેમ તેમ એનો ઉકેલ એને આપતો ગયો, પરંતુ ધીમે ધીમે એને સમજણ પ્રાપ્ત થઈ અને સમજણ બાદ એ પોતાના શાસ્ત્રો દ્વારા બુદ્ધિની શું કરી? ગણતરી કરી. અને ત્યારબાદ આ શાસ્ત્રોમાં માનવી આર્થિક સમસ્યાનો ઉકેલ કરતો થયો અને માનવીની આર્થિક વળણોનો અભ્યાસ કરતું જ આ શાસ્ત્ર, જેને આપણે કહીશું અર્થશાસ્ત્ર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે અર્થશાસ્ત્રનો અર્થ જાણીશું. બરાબર? અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થ. અર્થનું શાસ્ત્ર. શાનું શાસ્ત્ર? અર્થનું શાસ્ત્ર. સંસ્કૃત શબ્દ પરથી આ ઉતરી આવેલો છે. સંસ્કૃત શબ્દ અર્થ ઉપરથી અર્થ શબ્દ ઉતરી આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે જેનો મુખ્ય ઉપદેશ શું થાય છે ખબર? કશુંક મેળવવું. કશુંક મેળવવું. અર્થ એટલે મેળવવું, મેળવવાનું શાસ્ત્ર. મેળવવાનું શાસ્ત્ર. અહીં આગળ અર્થશાસ્ત્રમાં અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ હતો. શું હતો? ઇકોનોમિક્સ. આપણે જ્યારે પણ લખીએ છીએ ત્યારે વિષય ઇકોનોમિક્સ લખીએ છીએ, એનો મતલબ શું થાય? અર્થશાસ્ત્ર. પરંતુ ગ્રીક શબ્દ ઓકિનોમિક્સ, એના પરથી આ શબ્દ ઉતરી આવ્યો, જેનો એ લોકો પ્રાચીન ગ્રીસમાં એનો ઉપયોગ શાના માટે કરતા હતા? તો કે ઘર વખરી, સરસામાન કે વ્યક્તિગત માલિકીનો એનો ઉપયોગ થતો હતો. તેને એ લોકો ઓકિક કહેતા. શું કહેતા? ઓકિક.
અને આ પરથી ઘર સામાનની વ્યવસ્થા કરવાની રીતને નોમક તરીકે ઓળખવામાં આવતું. આ આપણે એને સામાન્ય એનો અર્થ સમજ્યા, બરાબર. પણ મુખ્ય મુદ્દા તમારે આટલા એ રાખવાનું કે અર્થનું શાસ્ત્ર શબ્દ, સંસ્કૃત શબ્દ એનો અર્થ શું થાય, એનો ઉપદેશ, અને છેલ્લે ઇકોનોમિક શબ્દ ક્યાંથી ઉતરી આવે તો કે ગ્રીક શબ્દ છે. હવે ભારતમાં તો ઠીક, પણ ભારતના જે તત્વચિંતક આપણા સૌથી મહત્ત્વના આપણે કહીએ છીએ કે કૌટિલ્ય, તમને એક અંદાજ પ્રમાણે ખબર હોય ને તો 2500 વર્ષ પહેલાં આપણે કૌટિલ્ય થઈ ગયા, બરાબર. અને કૌટિલ્યનું બીજું નામ શું હતું, ચાણક્ય. આ ચાણક્યએ અર્થશાસ્ત્રની આપણને પરિભાષા આપી હતી. ત્યારબાદ આપણે પશ્ચિમના જેવા અર્થશાસ્ત્રીઓ છે, તત્વચિંતકો, એમાં એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સ અને સેમ્યુએલ્સને આપેલી વ્યાખ્યાઓ વિશે થોડી ચર્ચા કરશું. સૌથી પહેલાં આપણે ભારતીય તત્વચિંતન કૌટિલ્યનું આપણે થોડી માહિતી લઈશું કે ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ લગભગ આજથી 5000 વર્ષ પહેલાંનો છે. માટે ભારતીય તત્વચિંતનમાં માનવજીવનના વિવિધ પાસાનો અભ્યાસ માટેનું માર્ગદર્શન આપેલું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, બરાબર, એ આપણા 4 પુરુષાર્થ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પરંતુ એમાં જે અર્થ છે એને અનુસંધાન આ શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. દરેક વ્યક્તિ ધર્મ તો કરવાનું જ છે, મોક્ષ મેળવવાનું છે, કામ પણ કરવાનું છે, પણ વચ્ચે એક શબ્દ આવ્યો અર્થ. અર્થ એટલે કશું મેળવવું, આ મેળવવાનું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. તો કશું મેળવવાની અપેક્ષા માટે પ્રવૃત્તિમાં અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવાય, જેનાથી જીવન નિર્વાહની અને ભૌતિક સંપત્તિ આપણે પ્રાપ્ત કરવાની આપણને ગણના મળે છે. આશરે એવું કહેવાય કે 2500 વર્ષ પહેલાં એટલે કે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામે પોતાનું એક પુસ્તક કૌટિલ્યએ રજૂ કર્યું હતું. તમે જાણતા હશો કે કૌટિલ્યનું બીજું નામ આપણે શું કીધું, ચાણક્ય. એમને માનવ જીવનની આર્થિક પ્રવૃત્તિ માટે ચિંતન રજૂ કર્યું અને એ સંદર્ભમાં એને કૌટિલ્યએ પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે માનવીની વૃત્તિ અર્થ છે. માનવીની વૃત્તિ શું છે, અર્થ છે. અને મનુષ્યની વસવાટની ભૂમિ પણ અર્થ છે. તેથી જે માનવના પશુપાલન અને લાભા પાલન માટે ઉપયોગમાં આવતું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. માનવીની વૃત્તિ તો અર્થ છે તે, બરાબર. એની પ્રવૃત્તિ અને એની ભૂમિ પણ અર્થ છે. અને આ પૃથ્વીના લાભ અને પાલનના ઉપયોગ માટે જે પણ આ બધું દર્શાવવામાં આવે છે એને આપણે અર્થશાસ્ત્ર કહીશું. આ કોની વ્યાખ્યા હતી, કૌટિલ્યની, બરાબર. ભારતીય તત્વચિંતન એ માનવ કલ્યાણના સમગ્ર વિચારોનું આવરણ કરે છે. આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ કેન્દ્રિત ન થતાં નૈતિક આધારોને સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખે છે. એ માત્ર નૈતિક ન હોય પરંતુ માનવ જીવનના સમગ્ર કલ્યાણ પર આધાર રાખતું શાસ્ત્ર એ કૌટિલ્યના મતે. માટે જ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રને પણ અસર કરે છે. વળી ચાણક્યમાં મોટાભાગના આર્થિક વિચારો જાહેર અને સામુદાયિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને હોય છે. ખાસ તો રાજાશાહી, રાજ્ય વ્યવસ્થા અને કૃષિપાલન અર્થવ્યવસ્થાને અહીં આગળ ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન એ આપણને કૌટિલ્યએ આપે છે. શું કહે છે કે અત્યારથી નહીં પણ જ્યારે રાજ્ય વ્યવસ્થા હતી ત્યારે પણ જે એની નૈતિક નીતિ હતી એ બધાને અનુરૂપ શાસ્ત્ર એ આપણને કોણે કીધું છે, કૌટિલ્યએ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે કૌટિલ્યની મતે ભારતીય અર્થશાસ્ત્રએ જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી એનું નિરૂપણ કર્યું. હવે એ જ પ્રમાણે આ તો ભારતીય હતા, પણ પશ્ચિમના લોકો પણ અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ માટે ઘણી બાબતો કીધી છે. એમાં ખાસ કરીને આપણે એના ઉદ્ભવની ચર્ચા પછી કરીએ, પરંતુ આપણે એડમ સ્મિથે, માર્શલે અને રોબિન્સ અને સેમ્યુએલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિશે થોડું માહિતી મેળવીશું. સૌથી પહેલાં તત્વચિંતક એરિસ્ટોટલ હતો. એને ઇકોનોમિકા નામનું પુસ્તક લખેલું અને આર્થિક ચિંતન એમાં રજૂ કર્યું. એને એવું કીધું છે કે ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું અને એનું વિશિષ્ટકરણ થયું, તેમ જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધન પણ વિશિષ્ટકરણ થયું. ભૌતિક વિજ્ઞાનોની જેમ સામાજિક વિજ્ઞાન અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રો પણ વિશિષ્ટકરણ કરવું જોઈએ.
એવું કહે છે કે પ્રયોગ ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિનો અભ્યાસ પણ શરૂ થયો. એટલે ત્યાં સુધી માનવ આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થતો હતો. તેનો સ્વતંત્ર વિષય તરીકે પણ અભ્યાસ શરૂ કર્યો. ઔદ્યોગિક ક્રાંતિ બાદ બહુ બધા યંત્રોમાં વધારો થયો, મોટા ઉત્પાદનો થયા, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું. જંગી મૂડીરોકાણના પરિણામે એક નવી આર્થિક અને સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. આ સંદર્ભે કોઈ પણ દેશ આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે, આ પ્રશ્ન પર ઊંડો ચિંતન કર્યો. શું કહે છે કે અહીંયા આગળ પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ આવી, ઔદ્યોગિક ક્રાંતિમાં કોઈ પણ વસ્તુનું ઉત્પાદન, પાયાનું ઉત્પાદન કેવી રીતે વધારવું અને કયા પ્રમાણમાં વધારવું એનું વિશ્લેષણ કરવામાં આવ્યું. આ વિશ્લેષણમાં ઘણા બધા તત્વચિંતકોએ 1976ની આ વાત છે. ત્યારબાદ એને અહીં આગળ સૌથી પહેલાં એડમ સ્મિથે પોતાના શબ્દોમાં એ ઉત્પાદનમાં વધારો કરવા માટે ઊંડો અભ્યાસ કરી અને એની વ્યાખ્યા આપી છે. 1976માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરવા માટે પોતાનું એક પુસ્તક લખ્યું હતું. બરાબર, એ પુસ્તકમાં એનું બહુ ટૂંકું સરસ નામ આપ્યું છે કે વેલ્થ ઓફ નેશન્સ તરીકે આ પુસ્તક પ્રખ્યાત થયું. આ પુસ્તક લીધે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે સંપત્તિનું શાસ્ત્ર છે એ બહુમાન એડમિશન કીધું છે. એડમ સ્મિથે હવે કઈ વ્યાખ્યા આપી છે એ મૂળ આપણે વ્યાખ્યા ઉપર જઈશું કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. જ્યાં સંપત્તિ છે ને એનું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. એવું માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પાદન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. બહુ સરસ શબ્દમાં કહે, ઉત્પાદન શ્રમ અને ઉત્પાદનમાં થયેલી જે ભૌતિક સંપત્તિ છે એ ભૌતિક સંપત્તિના ઉત્પાદનનો વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. અહીં આગળ એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો પણ દરજ્જો આપ્યો છે કે સમાજમાં જે ચાલતું વિજ્ઞાન છે એનો દરજ્જો કોને આપણને આપ્યો છે? એડમ સ્મિથે. એના કારણે આવું માનવીના આર્થિક વર્તનોનો અભ્યાસ કરે છે. તો બીજી બાજુ એ વૈજ્ઞાનિક પદ્ધતિ પણ છે. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું પણ શરૂ કર્યું. ત્યારબાદ નીતિશાસ્ત્રને અભ્યાસથી દૂર રાખવું. એડમ સ્મિથે પોતાનું પુસ્તક જે વેલ્થ ઓફ નેશન્સ છે એમાં તો માનવ કલ્યાણની બધી જ વાતો કરેલી છે. ત્યારબાદ આવે માર્શલ. તો માર્શલના મતે એની વ્યાખ્યા શું છે કે 1890માં આલ્ફ્રેડ માર્શલે પોતાનું પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ એમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા બહુ સરસ આપી, જેમાં અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી જિંદગીમાં આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજવસ્તુનો વપરાશની સુખાકારી મેળવી શકે છે. માનવી પોતાની જે ભૌતિક જિંદગી જીવે છે જેમાં રોજિંદા વપરાશમાં જે વ્યવહારો જન્માવે છે અને એનો અભ્યાસ છે અને એમાં તે કઈ કઈ વસ્તુનો વપરાશ કરે છે અને વપરાશથી કઈ સુખાકારી પ્રાપ્ત કરે એનું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. દરેકની પોતાની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે. માર્શલના મતે અર્થશાસ્ત્રમાં રોજિંદા અર્થવ્યવહારનો અભ્યાસ કર્યો છે, જેમાં માણસ પોતાની ભૌતિક ચીજ વસ્તુઓ, સુખાકારીની વસ્તુઓ એનું વિશ્લેષણ કરવાનું, ભૌતિકને માપી શકાય એવી વસ્તુઓનો એમાં વાત કરેલી છે. તેથી માર્શલની આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની. આમ છતાંય માર્શલે અર્થશાસ્ત્રમાં અભ્યાસ માનવીને કેન્દ્ર સાથે મૂકતો વ્યવહારની બાતમાં મૂકેલી છે. આમ તો શું કહે છે કે માર્શલે આપેલી આ વ્યાખ્યા છે ને એને લોકોએ ટીકાનો ભોગ બની. કેમ? તો કે માનવીએ પોતે કમાયેલી વસ્તુઓ અને ચીજ વસ્તુઓ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ એની વ્યાખ્યા હતી, પરંતુ બીજા અન્ય એવા અર્થશાસ્ત્રીઓએ એની શું કરી છે? ટીકા કરી છે. રોબિન્સના મતે વ્યાખ્યા. રોબિન્સ કોઈ પણ શાસ્ત્ર અંતે તો માનવના કોઈ પણ મૂળભૂત કે સમસ્યાનો ઉકેલ શોધવાનું શાસ્ત્ર કહ્યું છે. માનવ જીવનમાં આર્થિક બાબતોના અગત્યનો પ્રશ્ન છે, જેમાં વૈકલ્પિક ઉપયોગવાળી મર્યાદાના સાધનોમાં અમર્યાદિત જરૂરિયાત સાથો કેવી રીતે મેળવી શકાય એની બાબતની ચર્ચા કરી છે.
એને 1931માં રોબિન્સે આ વ્યાખ્યા આપી. તો રોબિન્સે પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે તેની વર્તુળનો અભ્યાસ કરતું વિજ્ઞાન. માનવી પોતાની જરૂરિયાતો છે અને એ પણ વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો, એની બંને વચ્ચેનો કેવી રીતે મેળ બેસાડો અને એ વર્તુળનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે કે અર્થશાસ્ત્ર. માનવીની જરૂરિયાતો કેવી હોય છે ભાઈ? અમર્યાદિત. એ ક્યારેક ક્યારેક વારંવાર ઉદ્ભવે છે. આનાથી વિરુદ્ધ જ્યારે જરૂરિયાતો સંતોષવાના સાધનો કહેવાય છે મર્યાદિત અને એનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. હવે આ સંદર્ભમાં આપણે અર્થશાસ્ત્રમાં કામ અને અછતવાળા સાધનો કેવી રીતે ઉપયોગ થાય જેનાથી માણસ વધુને વધુ પોતાની જરૂરિયાતોનું માર્ગદર્શન આપી શકે. અહીંયા કે રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું કે ખરેખર વાસ્તવિકતા છે. તમે કયા સાધનો કેટલા પ્રમાણમાં ક્યારે ઉપયોગ કરો છો એ વાસ્તવિકતા છે. એટલે એને વાસ્તવલક્ષી વિજ્ઞાન પણ કહી શકાય. એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. રોબિન માને છે કે અર્થશાસ્ત્ર શું છે એનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ તેની નૈતિક મૂલ્યોનો બાબતોનો અભ્યાસ કરતું નથી. આ અર્થશાસ્ત્રમાં વાસ્તવિક શાસ્ત્ર છે અને આદર્શવાદી શાસ્ત્ર નથી. એમાં માત્ર આદર્શો નથી કે આવું કરીશ તો આમ થશે, આમ કરે તો આમ શકે. આદર્શવાળું શાસ્ત્ર નહીં, એ વાસ્તવલક્ષી શાસ્ત્ર છે. કારણ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. કેવી રીતે એને પ્રાપ્ત કરવી, કેટલા પ્રમાણમાં પ્રાપ્ત કરવી એનું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. સેમ્યુએલના મતે, હવે સેમ્યુએલ્સને આપેલી વ્યાખ્યા અહીં આગળ સમાજમાં કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતો ઉત્પન્ન કરે છે એના જુદા જુદા લોકો વચ્ચે વહેંચે તેને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે છે. એટલે કે 1947માં એડમ્સે સમાજની પસંદગીઓ, વહેંચીના મુદ્દાઓ અને અર્થશાસ્ત્રને અભ્યાસમાં મહત્ત્વનું સ્થાન આપેલું છે. આમ આપણે અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ પરથી એના મુદ્દાઓ કાઢ્યા છે. જેમાં પહેલું, અર્થશાસ્ત્ર એ માનવીને આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર. બીજા નંબર પર એ વાસ્તવદર્શી શાસ્ત્ર. અને ત્રીજું, એ અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક અને સામાજિક વિજ્ઞાન પણ છે. તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોઈ સૌથી પહેલાં તો કે અર્થશાસ્ત્રનો અર્થ, કૌટિલ્યએ પોતાની શાસ્ત્રમાં શું લખ્યું છે, ત્યારબાદ પશ્ચિમી અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને એનો વિકાસ, જેમાં એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સ અને સેમ્યુએલ. અહીં આગળ પરીક્ષામાં તમારે આ રીતના પણ પ્રશ્નો પૂછી શકે કે ભાઈ અર્થશાસ્ત્રનો અર્થ આપો. બીજા નંબર પર કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા. ત્રીજા નંબર ઉપર એડમ સ્મિથે અર્થશાસ્ત્ર વિશે શું કહ્યું છે, માર્શલે આપેલી વ્યાખ્યા તમને જણાવો, રોબિન્સે આપેલી વ્યાખ્યા અને સેલ્યુઅલ અમિશન્સે આપેલી વ્યાખ્યા, એના વિશે આપણે માહિતી જોઈ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આનાથી વધારે માહિતી આપણે આગળના પીરિયડમાં જોઈશું. અસ્તુ.